સતગુરુ મહારાજની જય. હરિસમ જગ કછુ વસ્તુ નહીં, પ્રેમ સમ નહીં પંથ, સતગુરુ સમ સજન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. હરિસમ જગ કછુ વસ્તુ નહીં. કારણ કે પરમાત્માથી લગી જાય એવું આ બ્રહ્માંડમાં કાંઈ છે નહીં. જે કંઈ છે એ બધું પરમાત્માને લઈને છે, બધુંય છે ને લઈને પરમાત્મા નથી. જય. હરિસમ જગ કછુ વસ્તુ નહીં, એના સમાન કોઈ વસ્તુ છે નહીં. પ્રેમ સમ નહીં પંથ. કારણ કે પ્રેમ છે ને એને સમાન કોઈ પંથ નથી. બધું પ્રેમથી વશ થઈ શકે એમ. જીવ માત્રની અંદર પરમાત્માએ પ્રેમ કરવાની શક્તિ આપી છે, નથી આપી એવું નથી કોઈ. પરમાત્માની આપેલી શક્તિનો જો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો તમારું કલ્યાણ થઈ શકે છે. જન્મ થયો એટલે પેલા તો વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય શરીરને જ પ્રેમ કરશે. હું શરીર છું એવું નક્કી થઈ જશે. પછી લગ્ન કરે એટલે પત્નીને પ્રેમ કરે, પત્ની પતિને પ્રેમ કરે. પછી બાળકો થાય એટલે બાળકોને પ્રેમ કરે. બાળકો યુવાન થાય એટલે મા બાપને પ્રેમ કરે. સંસારના જેટલા નાતા છે એ બધા એકબીજા સાથે જોડાયેલા છે, એને વ્યક્તિ શરીરથી પ્રેમ કરે છે. પણ આવું સુંદર મજાનું શરીર જેને આપ્યું એને તો પ્રેમ નથી કરતો એ. આવો દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ આપણને મળ્યો. તો એને તો પ્રેમ કરવાનો સમય જ નથી કોઈ પાસે. जिंदगी रहेगी जब तक फुर्सत न होगी काम से, कुछ समय ऐसा निकालो प्रेम कर लो श्री राम से. રામ એટલે આત્મારામ જે હરેકના હૃદયમાં બિરાજમાન છે એને પ્રેમ કરવાની વાત છે. શરીરને એટલો બધો પ્રેમ કરે છે ને એટલો બધો દ્રઢ થઈ ગયો છે, કોઈ અપમાન કરે તો વ્યક્તિને દુઃખ થાય છે.
તોય માન કરે છે તો હરખ થાય છે. કારણ કે અપમાનનું દુઃખ ત્યારે જ થાય જ્યારે માનની ઈચ્છા હોય. માનની ઈચ્છા જ ન હોય ને અપમાનનું કઈ દુઃખ થાય નહીં. मान पूरी है जहर की खाए सो मर जाए, चाहत उसी की जो राखता वो भी अति अति दुख पाए. કારણ કે માનની ઈચ્છા વાળો આમાં ફાવતો નથી. એટલે જ એક ભજન વાણીમાં કીધું, માન મોટપ ને મમતા ત્યાગી, જઈને બ્રહ્મમાં ભળતા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. કારણ કે માન મોટપ અને મમતા ત્યાગે ત્યારે તો એ સંત બને. માન અને મોટપની ઈચ્છા હોય ત્યાં સુધી વ્યક્તિ પોતાને દેહ સમજે છે. કારણ કે માન શરીરનું જ થાય, અપમાન એ શરીરનું થાય. પણ માન થાય ત્યારે અંદર જે જાણે છે અને અપમાન થાય ત્યારે અંદર જે જાણે છે એ તો માન અપમાનથી પર છે. આપણે ગુરુજી અર્જુન બાપાને કોઈક ઘરે બોલાવીને બે ફામ ગાળું કાઢે, જ્ઞાતિ ઉપર ને જેમ આવે એમ બોલે કે વ્યો જાય અહીંથી, અને પાછા બીજે દી પાછા એમ કે બાપા આવજો ને, સંતવાણીની બેઠક રાખી દે ભજન સત્સંગ. બાપા એમ કે હલો હલો આવું. તેમ નાના બાળકનું આપણે અપમાન કરી તો એ ઘડી બે ઘડીમાં ભૂલી જાય છે. કારણ કે એનું ચિત્ત એકદમ કોરી પાટી છે. એને પછી યાદ નથી હોતું કે આને મારું અપમાન કર્યું છે. ફરી પાછું દુઃખ ક્યારે થાય? આપણને યાદ હોય ત્યારે ને. યાદ જ ન હોય તો એટલે જ મહાપુરુષો કહે છે બાળક હોકર બંદગી કરી લે. સતગુરુ ચરણમાં શાન મળે તો તારા આવાગમનના ફેરા ટળી જાવે. અને આ વસ્તુ બાળક બનીને જ પ્રાપ્ત થાય એવી છે. બાપ બનીને કોઈને મળી નથી. બાપ તો જે છે એ છે. કેટલા એવા અહંકાર કરીને બાપ બનવા ગયા એની એને રાખે મળતી નથી, ક્યાંય ગંધે નથી રહી એની કોઈની. साहेब सबका बाप है बेटा किसी का नहीं, बेटा होकर जन्मे तो साहेब नहीं. સાહેબ છે એ બધાના બાપનો બાપ છે, આદિ અનાદિનો છે. આવા શરીર તો કેટલાય મળી ગયા અને કેટલાય મટી ગયા. અનંત યુગોથી આ સૃષ્ટિ આમને માલતી આવે છે.
જેની ગણતરી ન થઈ શકે એટલા શરીરો ઉત્પન્ન થઈ અને લીન થઈ ગયા. તો એ સંસારનું ચક્ર અમને ફેરી રાખે. જેમ આપણા આંગણામાં ઝાડવું હોય તો એમાં પાનખર ઋતુ આવે એટલે પાન ખરતા જાય, નવા આવતા જાય. જો એટલે આપણે એમ લાગે ઝાડવું એમનું જ છે. જૂના પાન ખરતા જાય, નવા આવતા જાય. એવી રીતે આ સંસાર આમનો મહિલો જ આવે આદિથી. એટલે બાપુએ કીધું કે સ્વીકાર ભાવ રાખવો. આવું વાત સાચી છે. છૂટકો જ નથી. આપણી ગોઠવણી થયા કેમ નથી? તમે ધાર્યું હોય કાંઈ થાય કાંઈ. એનું ગોઠવણું છે એ બરાબર છે. મેરવ ચિંતવ્યો હોત નાહી હરિકો ચિંતવ્યો હોય. હરિકો ચિંતવ્યો હરિ કરે ઓર મેરવ નિશ્ચિંત. આપણું ધાર્યું એટલું થાય કે હરિ ઈચ્છા અનુસરે. જીવ તુસીદને ચિંતા કરે. હા, કૃષ્ણને કરવું કૃષ્ણને કરવું એમ કરે. બાકી તો ધાર્યું ધણીધરનું થાય. જીવને તો ખોટી ભ્રાંતિ થઈ જાય કે મારું ધાર્યું થાય છે. કાંઈ પાપડે ભાંગે એમ નથી કોઈને. અત્યારે આ વિશ્વ લેવલે જે યુદ્ધના ભણકારા વાગે છે, દિવસે દિવસે યુદ્ધ બધું આગળ વધતું જાય છે. તો આમાં ધણીએ ધાર્યું હશે એ થાય. કોઈ વ્યક્તિ કાંઈ કરી શકે એમ નથી. એટલે એમાં કોઈ ભયભીત થવાની જરૂર નથી. ચાલીસ 45 વર્ષ પહેલાં જ્યારે આપણા દેશમાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા, બ્રહ્મચારી બાપુ હતા એ, અને બહુ ઈમાનદાર પ્રધાન હતા. એ સમયમાં ઈરાનમાં હતો પ્રમુખ સદામ હુસેન. અત્યારે આયાતોલ્લા ખામેની, એનું જે બોમ્બ ધડાકામાં મૃત્યુ થયું, એ સમયમાં સદામ હુસેન હતો. અમેરિકાનો પ્રમુખ ત્યારે બુશ હતો, પ્રમુખ બુશ. અત્યારે ટ્રમ્પ છે. તો એ બેની લડાઈ હાલતી હતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ કહે, તમે આ તેલના કૂવા મને સોંપી દો. ઓઇલની જે ખાણું હોય કૂવા, એમાંથી આ બધું પેટ્રોલ, ડીઝલ, ઓઇલ એની પ્રોસેસ થઈ નીકળતું હોય. તો એને ન દીધું, એમાં યુદ્ધ આવ્યું. ત્યારે એ સમયમાં પેટ્રોલની તંગી હોત હતી. ત્યારે એ સમયમાં સુરતમાં આસારામજી બાપુનું પ્રવચન હતું આશ્રમમાં 4 દિવસનું. ત્યારે અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળ સાથે અહીંયા ગયા. એટલે આસારામ બાપુ આ વડાપ્રધાન આવે એટલે એને માઇક આપે કે તમે કાંઈક 2 શબ્દ કયો. એનું માન જાળવવું પડે ને.
કારણ કે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું રાજા છે એ હું છું. તો ત્યારે અટલ બિહારી વાજપેયીએ બાપુને કીધું કે બાપજી અમે અત્યારે બહુ ભયભીત છીએ એમ. કે આ ઈરાન હારે અમેરિકાનું યુદ્ધ થશે, પેટ્રોલના કૂવા સળગાવી નાખવામાં આવશે તો શું થશે એમ. વાહન વ્યવહાર ઠપ થાય એટલે બધી વસ્તુની તંગી ઊભી થાય. आसाराम बापू की है, इसमें कोई भयभीत होने की बात नहीं है. ऐसे तो कई प्रमुख आए और चले गए हैं, कुछ होने वाला नहीं है. ये बुश और सदाम हुसैन से पूछ के क्या सृष्टि का निर्माण किया था सृष्टिकर्ता ने? इस सृष्टि पर रावण जैसे महारथी आए और चले गए, कंस जैसे महारथी आए और चले गए, फिर भी ये सृष्टि चल रही है. धैर्य से काम लो, इसमें भयभीत होने की कोई बात नहीं है. વાજપેયીના ચરણોમાં પડ્યા કે બાપજી તમારા સત્સંગથી અમને બહુ મોટું સિંહ જેવું બળ પ્રાપ્ત થયું. કારણ કે ભયભીત થયેલો માણસ સત્સંગમાં જાય ને તો એને સિંહ કરતાં પણ વિશેષ બળ પ્રાપ્ત થાય છે. કારણ કે પરમાત્મા છે એ નિર્બલ કે બલવાન, નિર્બલ કે બલવાન, નિર્બલ કે બલરામ, નિર્બલ કે બલરામ. નિર્બલ નહીં, બળ આપવા વાળા છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં શોકમગ્ન થવાનું કે ભયભીત થવાની કોઈ જરૂર નથી. જે બનવાનું છે એ જ બનવાનું છે. તમે કોઈ પણ ફિલ્મ જોવા જાઓ ગેલેક્સીમાં તો જે શૂટિંગ ઉતરી ગયું મુજબ જ બને કે કંઈ ફેથાય એમાં? કાંઈ નથી બીજું. આવું ના જેવું થાય. એક ગણો એક પિક્ચર એને 50 વખત જોયું. અને મિત્ર ભેગો થયેલા એક ને એક ફિલ્મ 50 વખત તને કંટાળો ન આવ્યો? 3 કલાકનું ફિલ્મ એક વાર, 2 વાર, 5 વાર, 10 વારમાં જ માણસ ઓકી રહે કે 50 વાર તે જોયું. તું થાય કો નહીં? એવું બધું શું છે એ પિક્ચરમાં? એવું બધું તને એમાં શું ગમી ગયું? તો કે એમાં એવું છે કે એક નગ્ન સ્ત્રી બિલકુલ નિવસ્ત્ર એ ઊભી હોય છે અને ફાટ કરતી ટ્રેન નીકળે એટલે ટ્રેન આડી આવી જાય એટલે દેખાય નહીં. એ કે 50 વખત મેં એટલા માટે જોયું કે કોક દી તો ટ્રેન લેટ કે કોક દિવસ તો ટ્રેન લેટ થાય ને. એટલે કાકા એ શૂટિંગ ઉતરી ગયેલું એમાં ટ્રેન લેટ ન થાય. આપણે દારૂ પહેલાં આમ ન કર્યું હોત તો સારું હતું. એટલે ભાઈ એમ થવાનું જ હતું. હવે તું એનો પસ્તાવો કરમાં. એમ બનવાનું જ હતું. એ જ બન્યું છે. એટલે હરિગુરુ સંતો છે ને ભાઈ,
બહુ વિચારી વિચારીને ડગલા ભરે છે. થાય છે પરમાત્માનું ધારેલું જ છતાંય વિચારી વિચારીને ડગલા ભરું છું. મને જ્યાં ગમે છે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? કારણ કે હરિગુરુ સંતોના પગલાં એવા હોય જેમાં આખા બ્રહ્માંડનું કલ્યાણ છુપાયેલું હોય. એમાં પાછળથી કોઈ કહી ન શકે કે આમ આ ન કરવું જોઈએ એમ. એ શરીરથી તો હરેકના કલ્યાણ માટે કાર્યરત હોય જ, પણ શરીર છૂટ્યા પછી પણ એનું સૂક્ષ્મ શરીર લોકોને પ્રેરણા આપતું હોય. પછી તો સૂક્ષ્મ વસ્તુની તાકાત ઘણી વધી જાય. કારણ કે પરમાત્મા કયો કે આત્મા કયો એ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે અને મહાનથી પણ મહાન છે. તો જે વસ્તુ જેટલી જેટલી સૂક્ષ્મ એટલી એની તાકાત અનંત ગણી વધી જાય. સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા આવે વસ્તુનો છેડો. વીરા મારા વસ્તુને લેજો વિચારી. ભજનવાણી છે. કારણ કે જે બનવાનું છે એ બનશે જ, પણ સ્વીકાર ભાવ રાખવા માટે પણ સત્સંગ દ્વારા હોજરી મજબૂત બનાવવી પડશે. કારણ કે ડગલે ને પગલે આપણને ન ગમતી હોય એવી ઘટનાઓ બને. આપણે કાંઈ એમાં કરી શકીએ એમ નથી. જેના હાથમાં સત્તા છે એ પણ પાછા પડે છે. તો આપણા હાથમાં તો કોઈ સત્તાય નથી. આપણે તો શરણાગતિના માર્ગ ઉપર છે. એટલે સદગુરુ મહારાજ શ્રીને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે જે કાંઈ બને છે એનો અમે સ્વીકાર કરી શકીએ એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજને જય.